અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ પેટ્રોલિંગમાં અમદાવાદ પોલીસના ડીસીપી ઝોન 5, એસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિત 40થી વધુ પોલીસ કર્મચારીઓ અને આર્મી જવાનો જોડાયા હતા। પોલીસનો આ શક્તિ પ્રદર્શન સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ફ્લેગ માર્ચ અજીત મિલ પોલીસ ચોકીથી શરૂ કરી વિસ્તારના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પસાર થઈ ગરીબનગર સુધી પૂર્ણ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ દ્વારા લોકોમાં વિશ્વાસ ઉભો કરવા અને અસામાજિક તત્વોને ચેતવણી આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે। આવી સક્રિય કામગીરીથી મતદારોમાં નિર્ભયતા વધે છે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે। આવનારા 26મી એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં થનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન સંદર્ભે બાપુનગર તેમજ રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં મારી સાથે ફૂટ પેટ્રોલિંગમાં એચ ડિવિઝનના એસીપી શ્રી આરડી ઓઝા તેમજ બીએસએફના 3 સેક્શન અધિકારી અને કર્મચારીઓ તેમજ પોલીસના 40થી વધારે અધિકારી અને કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરવામાં આવી। આજરોજ આ એક્સરસાઇઝનું મુખ્ય કારણ ઇલેક્શન દરમિયાન વિસ્તારની અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં નાગરિકો પોતાનો મત આપી શકે તે માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે।